એક સમસ્યા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી છે. હું 4 વર્ષથી જોઉં છું. 4 વર્ષથી મેં ચેનલ શરૂ કરી છે. સમસ્યા એ છે કે શો નથી મળી રહ્યા ગુજરાતી ફિલ્મોને. હવે આ સમસ્યા વિશે ગુણગાન બધા જ કરે છે. ફિલ્મ સાથે સંકળાયેલા બધા જ લોકો, પ્રોડ્યુસરો હોય, ડિરેક્ટરો હોય, કલાકારો હોય કે એની ફિલ્મ સાથે સંકળાયેલા કોઈ પણ લોકો હોય, બધા આ સમસ્યાના ગુણગાન કરે છે. ફિલ્મ વિશે બોલવાવાળા અમારી જેવા લોકો પણ આ સમસ્યા વિશે ગુણગાન કરે છે. સમસ્યાના ફક્ત ને ફક્ત ગુણગાન થાય છે. તમે પોડકાસ્ટમાં પણ જોતા હશો કે લોકો પોડકાસ્ટમાં આવે, મહેમાનો, એ પણ બોલે છે કે ભાઈ શો નથી મળતા અને આ છે. તમે ક્યાંય એવું સાંભળ્યું? આનો સોલ્યુશન વિશે ક્યાંય સાંભળ્યું? કોઈએ એવું કીધું કે શો મળે એટલા માટે અમે અહીંયા રજૂઆત કરી છે, અમે આ પગલાં લીધા છે, આનું સોલ્યુશન આ છે, એવું ક્યાંય સાંભળ્યું? નહીં સાંભળ્યું હોય. અમુક સમસ્યા હોય ને, એ સમસ્યા રહેવા દેવામાં જ ફાયદો હોય છે. એક્ઝામ્પલ તમને આપું તો 80-90 વર્ષના કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય અને એને પથરીનું ઓપરેશન કરાવવાનું થાય તો ડૉક્ટર શું કહે કે ભાઈ થોડો પ્રોબ્લેમ આવશે, ઉંમર વધી ગઈ છે, તો એના કરતાં બેટર છે કે આ સમસ્યા છે એમને રહેવા દો, આપણે આ સમસ્યાને સોલ્વ નથી કરવી. તો અમુક કેસમાં એવું બને કે સમસ્યા રહેવા દેવામાં જ અમુક લોકોનો ફાયદો હોય છે. શો નથી મળતા, આ સમસ્યા છે, આ સમસ્યાથી જ અમુક લોકોનો ફાયદો હશે, આવું અત્યારે મને લાગે છે. મેં તારણ કાઢ્યું છે. મેં એક વસ્તુ નોટ કરી છે, શો નથી મળતા આ વ્યક્તિઓ આ જે કમેન્ટ કરે છે ને મારા વિડીયોઝમાં, તો મેં એ વસ્તુ નોટ કરી છે કે કયા કયા મૂવીમાં આ લોકો કમેન્ટ કરે છે, એ પ્રોડક્શન હાઉસ કયું છે, એ ડિરેક્ટર કોણ છે, એ કયા એક્ટરની ફિલ્મ છે. આ બધું હું છેલ્લા 1.5 વર્ષથી નોટ કરું છું. એમાં એક તારણ એવું મળ્યું છે કે જો જે મોટા પ્રોડક્શન હાઉસ છે ને, એ લોકો માટે આ સમસ્યા જ નથી. એની પાછળનું પણ એક પ્રેક્ટિકલ રીઝન છે. મોટા પ્રોડક્શન હાઉસ તમને લોકોને ખબર હશે ગુજરાતીમાં કોણ કોણ છે, કયા કયા છે. મોટા પ્રોડક્શન હાઉસની ફિલ્મો આવે એટલે એમાં બધા જ મોટા હોય, ફેમસ ડિરેક્ટર હોય, ફેમસ કલાકારો હોય, એટલે એની ફિલ્મ ઓવરઓલ મોટી હોય, કારણ કે બધા જ જાણીતા ચહેરાઓ હોય. તો એ લોકોની ફિલ્મ જ્યારે રિલીઝ થાય છે ત્યારે એ લોકો પ્રોપર શો મળી જાય છે, એ લોકોને પ્રોપર જગ્યાઓ મળી જાય છે, પ્રોપર ટાઈમિંગ મળી જાય છે, પ્રોપર સ્ક્રીન મળી જાય છે. એટલે એ લોકો માટે આ સમસ્યા છે જ નહીં. સમસ્યા કોના માટે છે તો કે નાના ફિલ્મ મેકરો માટે. જે લોકો પહેલી વાર છે, બીજી વાર છે, અથવા તો જે લોકોની ફિલ્મમાં નાના કલાકારો છે, જે ફેમસ નથી, જેને ખૂબ ઓછા લોકો જાણે છે. એટલે ઇન શોર્ટ વાત એમ આવે કે એની ફિલ્મ જ નાની થઈ, જેમાં કોઈ જાણીતા ચહેરાઓ નથી, જાણીતા ડિરેક્ટરો નથી, પ્રોડક્શન હાઉસ પણ નાનું છે. તો સમસ્યા એ લોકો માટે છે, શો નહીં મળવાની. આ વસ્તુ તમે સમજજો. તો આનું સોલ્યુશન લાવવા માટે કોઈ મોટા પ્રોડક્શન હાઉસ, મોટા ડિરેક્ટરો અને મોટા પ્રોડ્યુસરો આગળ નહીં આવે, આવું હું સમજું છું, આવું મને દેખાઈ રહ્યું છે. હા, પોડકાસ્ટમાં આપણે બહુ બધું સાંભળ્યું છે બધા લોકોના મોઢે. ઇન્ડસ્ટ્રી એક પરિવાર છે, અમે એક પરિવાર છીએ, અમે લોકો સાથે મળીને કામ કરીએ છીએ. તો આ જે ઘંટડી છે ને, ઇન્ડસ્ટ્રી એક પરિવાર છે વાળી ઘંટડી, એ ઘંટડી બોધી બહુ વાગે છે. મેં ઘણા પોડકાસ્ટમાં એવું સાંભળ્યું છે કે ઇન્ડસ્ટ્રી એક પરિવાર છે અને અમે લોકો સાથે મળીને કામ કરીએ છીએ, પણ મને એવું લાગતું કે આ ઘંટડી બોધી કેમ વાગે છે. પણ અત્યારે મને સમજાણું કે આ ઘંટડી બોધી વાગવા પાછળનું કારણ શું છે. તો આ ઘંટડી જે વગાડો છો તમે ઇન્ડસ્ટ્રી પરિવારવાળી, એ ઘંટડીને સાબરમતીમાં ફેંકી દો. કારણ કે ઇન્ડસ્ટ્રી એક પરિવાર છે, આ ફક્ત ઓન કેમેરા વાત છે. ઓફ કેમેરા આખું ચિત્ર અલગ છે. તમે વિચાર કરો, આ ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા લોકોને સરકાર સાથે ઉઠક બેઠક છે, ઘણા લોકો તો MLA પણ છે, અને નાના મોટા પદ સાથે જોડાયેલા પણ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો છે જે કામ કરી રહ્યા છે. તો શું આ લોકો સરકારને વાત ના કરી શકે? સરકાર આ લોકોનું સાંભળી ના શકે? જે ખુદ પોતે સરકાર છે એ લોકો ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. અમુક જિલ્લાઓના કે અમુક એરિયાઓના MLA છે, કોઈકને સરકાર સાથેની ઉઠક બેઠક છે. હું તો ફોટા પણ જોઉં છું કે આ ભાઈને મળેલા છે, આ ભાઈ રેગ્યુલર મળતા રહે છે. તો સરકાર આ સાંભળે નહીં? હું વાત કરો નાખી દીધા જેવી યાર. એટલે મોટા ફેમસ આ બધા લોકો માટે શો નથી મળતા, આ સમસ્યા નથી. સમસ્યા નાના લોકોની છે, એ તમારે જાતે સોલ્વ કરવી પડશે. કઈ રીતે સોલ્વ કરો છો એ તમારા પર છે. જો સોલ્વ નથી થતી તો પછી નાના ફિલ્મ મેકરો ફિલ્મ બનાવવાનું બંધ કરી દો. કારણ કે તમે લોકો યાર કરોડ 1.5 કરોડ રૂપિયા રોકી અને એક દાગીનો બનાવો છો. તમારો દાગીનો વેચવા માટે તમને બજાર નથી મળતું, તો પછી એ કામનું શું એ મને કહો. લો, તમે વિચાર કરો, તમે 1 કરોડ રૂપિયા રોકી અને કોઈ દાગીનો બનાવો છો, પણ એ દાગીનો બન્યા પછી તમારી પાસે માર્કેટ નથી, તમને માર્કેટમાં ઘૂસવા નથી દેવામાં આવતા, તો તમે શું કરો? પહેલાં એનું સોલ્યુશન શોધો. કારણ કે આમાં કોઈ મોટા વ્યક્તિ તમારી સાથે મદદમાં નહીં આવે. આનું સોલ્યુશન તમારે નાના જે ફિલ્મ મેકરો છે એને લાવવું પડશે. કઈ રીતે લાવો છો? સામ, દામ, દંડ, ભેદ જે અપનાવવું પડે એ અપનાવો. કારણ કે ઘણી એવી ફિલ્મો છે જે નાના ફિલ્મ મેકરો દ્વારા બનાવવામાં આવે છે અને ખૂબ ઊંચાઈઓ પાર કરી જાય છે.
એમાં લાલો સૌથી મોટું ઉદાહરણ છે. આનાથી મોટું ઉદાહરણ ભવિષ્યમાં લગભગ મને નથી લાગતું કોઈ 10 વર્ષમાં આપી શકે. 100 કરોડનો માઇલસ્ટોન આપનારા સૌથી નાના ફેમસ એકદમ સામાન્ય માણસો, એ તો 16 સૂત્રએ હાથ પકડ્યો અને થોડુંક ફેમસ થયું. બાકી ટીમમાં કોઈ એવો વ્યક્તિ નહોતો, કોઈ જાણીતો ચહેરો નહોતો, અને એણે 100 કરોડની ફિલ્મ આપી. એટલે આવું જ બન્યું છે ભૂતકાળમાં પણ. નાના ફિલ્મ મેકરો દ્વારા બનેલી ફિલ્મો જ સારી એવી ઇમ્પેક્ટ પાડે છે, અને મોટા ફિલ્મ મેકરો દ્વારા બનતી ફિલ્મો હંમેશા સારું એવું બોક્સ ઓફિસ કલેક્શન કરી જાય છે, કારણ કે આ બધી કોમર્શિયલ ફિલ્મો હોય છે. એટલે ત્યાં ફેમસ ચહેરાઓ, ફેમસ ડિરેક્ટરો, ફેમસ પ્રોડ્યુસરો અને એનું ભૂતકાળનો જે સક્સેસ રેશિયો છે, આ બધું સમજી જાણી અને પછી એને શો આપવામાં આવે છે, એનો ફાયદો એ લોકોને મળે છે. એટલે આ સમસ્યાનું સમાધાન મને હજુ નથી દેખાતું કે થશે, કારણ કે કેવું છે કે ભારત દેશમાં સામાન્ય વ્યક્તિઓનું કોઈ સમસ્યાનું સમાધાન કરવું લગભગ ઇમ્પોસિબલ છે. અત્યારનું તાજું ઉદાહરણ લઈએ તો નીટના પેપર જે લીક થાય છે, એમાં અદાણી, અંબાણી કે ટાટા, બિરલા એ લોકોને કાંઈ ફરક નથી પડતો. એ લોકો માટે આ સમસ્યા જ નથી. સમસ્યા સામાન્ય જનતા માટે છે, કારણ કે ટાટા, બિરલા, અંબાણી, અદાણીના છોકરાઓને ક્યાંય પરીક્ષા આપવાની જરૂર નથી. એ લોકોને સવારે ઓફિસ જઈને બેસી જવાની વાત છે. સમસ્યા આપણે છે, એટલે સોલ્યુશન આપણે લાવવું પડશે. તો હવે સરકાર સાથે તમે જે કરો એ આ કરો, તમારે જે કરવું એ કરો, પણ નાના ફિલ્મ મેકરોએ કરવાનું છે. બાકી તમે લોકો બીજા પાસેથી આશા રાખીને બેસશો તો પછી બેઠા જ રહેવું પડશે. અને ઘણી એવી કમેન્ટ્સ આવે છે કે અમારા વિસ્તારમાં નથી, અમારા વિસ્તારમાં શો નથી મળ્યા, અમારે ફિલ્મ જોવું છે, તો પછી કંઈ નહીં થાય. અને મને નથી લાગતું કે આનું સોલ્યુશન હજી આવનારા 10 વર્ષમાં થાય, કારણ કે કોઈથી કાંઈ નથી થતું. આજકાલની સમસ્યા છે નહીં, વર્ષો જૂની સમસ્યા છે. અને આ સમસ્યા આ બધા એકબીજા વાતો કરે છે, સોલ્યુશન લેવામાં કોઈને રસ નથી. ચિરાયુ મિસ્ત્રીએ હમણાં બહુ મસ્ત ઉદાહરણ આપ્યું હતું કે નળ મારા ઘરમાં ટપકે છે, તો હું પ્લમ્બરને બોલાવું ને પ્લમ્બરે આવીને એમ કહે કે ભાઈ નળ તો મારા ઘરમાં ટપકે છે, બરોબર. એ વસ્તુ નથી કરવાની. એ નળ ટપકે છે તો એનું સોલ્યુશન શું છે? એનું શું, સીલ લીક થઈ ગયું છે તો સીલ બદલો, નળ લીક થઈ ગયો, નળ ખરાબ થઈ ગયો છે તો નળ બદલો, પણ હું સમાધાન લાવો. પણ એ કે નહીં, નળ કે તમારા ઘરમાં ટપકે છે, મારા ઘરમાં ટપકે છે, બીજા બે આવીને કે મારા ઘરમાં ટપકે છે, તો બધા કેવું કરે કે એવું નક્કી કરે કે ચાલો બધાના ઘરમાં ટપકે છે ને, વાંધો નહીં, આપણા એકના ઘરમાં જ નથી ટપકતો ને. એટલે આ એવું છે. એટલે આનું કોઈ સોલ્યુશન નથી, કોઈ આનું પેલું છે નહીં. હવે આના જે કાંઈ તમારાથી આનું કાંઈ તારણ નીકળતું હોય તો ફિલ્મ બનાવજો. બાકી નાના ફિલ્મ મેકરોનું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોઈ જ કામ નથી. જો તમે ફિલ્મ બનાવી લો છો પણ તમારી ફિલ્મોને શો નથી મળતા, સારા એવા કન્ટેન્ટ છે એ કલેક્શન નથી કરતા, તો પછી આમાં તમારે તમારા ઉલટાના વ્યાજે લીધેલા અને તમારી જમીનો અને તમારી સોના દાગીના બધું ગીરવે વયું જાય અને ફિલ્મો કલેક્શન નહીં કરે. એટલે આ વસ્તુ છે. આનું સોલ્યુશન કાંઈ જ નથી. સરકાર પાસે જાવ અને સરકાર મદદ કરે તો આખી વસ્તુ અલગ છે, પણ સરકારને પણ ખબર નહીં કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એ લોકો શું કરે છે. એની પણ કોઈ જ પેલી છે નહીં કે ગુજરાતમાં ફરજિયાત ગુજરાતી ફિલ્મોના આટલા શો હોવા જોઈએ, એવી પણ કોઈ નીતિ છે જ નહીં. કારણ કે મેં તમને કીધું ને એમ છે, અમુક સમસ્યા જ રહેવા દેવામાં ફાયદો છે. એનું સમાધાન લાવીએ તો પછી અમુકના ઘર બંધ થઈ જાય છે. આ હકીકત વસ્તુ છે. એટલે આમાં દર્શકોનો 1% પણ વાંક નથી કે દર્શકો કલેક્શન નથી કરી આપતા. આમાં 100% વાલ ફિલ્મ મેકરોનો છે કે તમે પ્રોડક્ટ બનાવી લીધી છે અને અમને આગળથી બતાવી દીધી કે જો અમારી પ્રોડક્ટ, અને પ્રોડક્ટ જોવા માટે અમારી પાસે રસ્તો જ નથી, વચ્ચે નદી છે, અમારે કઈ રીતે આવવું? ક્યાં તો અમને હોડકું બનાવી આપો, ક્યાં તો અમને પુલ બનાવી આપો કે જેથી કરીને અમે નદી પાર કરીને તમારી પ્રોડક્ટ જોવા માટે આવીએ. એટલે દર્શકોને તો તમારી પ્રોડક્ટ જોવી જ છે, પણ તમારે બતાવી નથી, આવું ફીલ થાય છે. હવે બતાવવા માટે તમારે શું કરવાનું છે અમને નથી ખબર. હમણાં અભિલાષભાઈ ઘોડાએ એક ફેસબુક પોસ્ટ મૂકી અને રિક્વેસ્ટ કરી કે ભાઈ આમાં જે ફિલ્મ રિવ્યૂ, ફિલ્મ વિશે જે બોલનારા વ્યક્તિ છે એ પણ કંઈક કરો અને શો મળે કડકનાથને એવું કંઈક કરો. તો સરજી એમાં એવું છે, હવે કલાકારો, જે ફિલ્મ મેકરો, જે ડિરેક્ટરો છે, જે પ્રોડ્યુસરો છે, એનું જ ક્યાંય કોઈ સાંભળતું નથી. તો હવે અમારું શું સાંભળવાના 100-200 વ્યૂ આવતા હોય અમારા ખુદના વિડીયોમાં? અમારે વ્યૂ માટે કાંઈ ઢંગધડા ન હોય, અમારા વ્યૂના કાંઈ ઠેકાણા ન હોય, અમે લોકો તો શું મદદ કરી દેવાના? એટલે આ વસ્તુ પોસિબલ નથી. આ બધી વસ્તુ છે એ તમારે જ કરવી પડે, તમારે જ કરવાની થશે, તમારા સિવાય કોઈ નહીં કરી શકે. કલેક્શન નથી જ કરતી ફિલ્મો તો એનો જવાબદારી પણ ફિલ્મ મેકરની જ છે, દર્શકોની નથી. આ 100%ની વાત છે. આમાં કોઈ એમ ન કહી દે કે દર્શકો ફિલ્મ જોવા નથી જતા. દર્શકોને ફિલ્મ જોવી છે, તમારે બતાવવી નથી. હવે તમે એમ કહેશો કે શો નથી મળતા, તો તમારો પ્રોબ્લેમ છે ભાઈ. શો ન મળતા હોય, તમારી પાસે સોલ્યુશન ન હોય તો ફિલ્મ ન બનાવો, બરોબર છે. બાકી દર્શકોને ફિલ્મ જોવી છે, અને કોમર્શિયલ ફિલ્મો તમે જોવો જ છો ને, કલેક્શન કરીને આપે જ છે. જે ફિલ્મને પ્રોપર શો મળ્યા છે, જે ફિલ્મને પ્રોપર ટાઈમિંગ મળ્યા છે, પ્રોપર સિટીમાં રિલીઝ થઈ છે, એ બધી ફિલ્મોને દર્શકોએ કલેક્શન કરીને આપ્યા છે. એવું તો છે નહીં કે છેલ્લા 5 વર્ષમાં એક પણ ફિલ્મે 10 કરોડનો ધંધો નથી કર્યો. પ્રોપર રિલીઝ ટાઈમિંગ, પ્રોપર શો, પ્રોપર બધું હોય તો દર્શકો ફિલ્મ જોવે છે અને કલેક્શન થાય છે. કડકનાથ તો કેટલા લોકોને જોવું છે પણ એ લોકોને નથી જોવા મળ્યું. મારી તો કમેન્ટ સેક્શન ભરાઈ ગયું છે આખું. ડીએમએ એટલા આવે છે ઇન્સ્ટાગ્રામમાં, બોલો. પણ મેકર્સ કાંઈ નથી કરતા હશે મહેનત થોડી ઘણી,
પણ એનાથી કંઈ થતું નથી. હવે કયા લેવલની મહેનત કરે છે અને શું અટકે છે ને તો ભગવાન જાણે, પણ આના જિમ્મેદાર જવાબદાર વ્યક્તિ ફક્ત ને ફક્ત જે તે ફિલ્મ મેકર જ છે. દર્શકો ઉપર દોષનો ટોપલો ઢોળવાનું હવે બંધ કરી દેજો કે દર્શકો ફિલ્મ જોવા નથી જતા. નહીં જાય. દર્શકોના સમયે ફિલ્મનો શો હોવો જોઈએ. આ જવાબદારી તમારી છે. તમે જ્યાં લડવું હોય, જેની સાથે લડવું હોય ત્યાં લડી શકો છો. દર્શક ફ્રી હોય ત્યારે એને શો મળવો જોઈએ. હવે તમે થિયેટરવાળા ઝઘડો, તમે ડિસ્ટ્રીબ્યુટર ઝઘડો, તમે XYZ ગમે એ ઝઘડો, જો તમે આ નથી કરી શકતા તો ફિલ્મ બનાવવાનું બંધ કરી દેજો. કારણ કે તમારા ટાઈમ મુજબ દર્શક ફિલ્મ જોવા માટે નવરો નથી. દર્શકોના ટાઈમ મુજબ દર્શકને શો મળવો જોઈએ. આ સીધી, દેશી અને સિમ્પલ વાત છે. અને આ વાત ફક્ત ને ફક્ત નાના મેકર્સ માટે છે. કારણ કે મોટા મેકર્સ માટે મેં તમને આગળ કીધું એમ આ સમસ્યા જ નથી. શો નથી મળતા, આ સમસ્યા મોટા ફિલ્મ મેકર માટે નથી, નાના ફિલ્મ મેકર માટે છે. એટલે આનું સોલ્યુશન ના આવે હોય તો ફિલ્મ બનાવવાનું બંધ કરીએ, કોઈ નવો વ્યવસાયમાં જોડાઈ જજો. અને જો નથી જોડાવવું તો પછી આનું સમાધાન તમારાથી થાય તો કરી લેજો. બાકી તમારા રોકેલા રૂપિયાનું પણ કાંઈ નહીં આવે, વ્યાજ પણ નહીં સૂજે. આ સીધી વાત છે. એટલે દર્શકો પર હવેથી દોષનો ટોપલો ઢોળવાનું બંધ કરી દેજો. બસ આજ કેવું હતું. બાકી કોઈને ખોટું લાગ્યું હોય તો ખોટું લગાડવા જેવી જ વાત છે. ખોટું જ લગાડજો. ખોટું લગાડવા માટે જ આ વિડીયો બનાવેલો હતો.